દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા કિન્નર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જામખંભાળિયામાં 2000 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે કિન્નર સમાજ દ્વારા શિક્ષણ પ્રત્યેની તેમની ઉમદા પ્રતિબદ્ધતા દર્શાવતું એક પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે। કિન્નર સમાજના મઢના નાયક વસંતી કસુમદેના વરદ હસ્તે જામખંભાળિયા અને આજુબાજુની સરકારી શાળાઓના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કુલ 2000 શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કીટમાં વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગી થાય તેવી આવશ્યક વસ્તુઓ જેમ કે કંપાસ બોક્સ, નોટબુક, કલર સેટ, બોલપેન અને અન્ય સ્ટેશનરીની વસ્તુઓ આ કીટમાં આપવામાં આવી હતી। શૈક્ષણિક હેતુ સમર્પણ આ પ્રસંગે મઢના નાયક વસંતી કસુમદેએ જણાવ્યું હતું, અમે આ વર્ષનું જેટલું ઉઘરાણું આવ્યું છે તે સંપૂર્ણ રકમ શિક્ષણના હેતુ માટે જ વાપરીશું। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણને ઉજાગર કરવામાં અને તેમને યોગ્ય સ્ત્રોત પૂરા પાડવામાં કિન્નર સમાજ હંમેશા અગ્રેસર રહેશે। કિન્નર સમાજના આ ઉમદા કાર્યએ સમાજમાં એક ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। નમસ્તે, હું પ્રેમાબાઈ કન્યા શાળા 1 ની વિદ્યાર્થીની છું। મારું નામ કાદરી મારિયા છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલમાં માસીબા તરફથી આખી સ્કૂલને આ શૈક્ષણિક કીટ આપવામાં આવી છે। તે અમારા શિક્ષણ અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી અને કામ લાગે તેવી છે। તે બદલ અમે આખી પ્રેમાબાઈ સ્કૂલ વતી અમે માસીબાનો આભાર માનીએ કે તેના વિચારથી અમને ખૂબ જ લાભ મળે છે, માટે અમે તેમનો આભાર માનીએ અને આ કીટ આપી છે તે પણ અમને બહુ જ કામ લાગશે અમારા ભણતર માટે અને આ કીટ બદલ અમે માસીબાનો આભાર માનીએ છીએ।